મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. હમણાં 15 દિવસ પહેલાં જે 26 તારીખથી અતિ માવઠાના વરસાદે ગુજરાત અને સૌરાષ્ટ્રભરની અંદર તમામ ગામડાઓની અંદર ખેડૂતોના તમામ પાક તબાહ કરી નાખ્યા અને ખેડૂતોને પાયમાલ થયા. પોતાના મોઢામાં આવેલો કોળિયો અને પોતે તૈયાર મહા મહેનત કરે અને મોટા ખર્ચા કરી અને પકવેલા તમામ પાકો, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસ અને સિંગ જે હોવાતી હતી એની ઉપર તો હાવ પાણી પીર્યું હોય. સિંગના તમામ પાસરા થઈ ખેડૂતોના તણાઈ ગયા અને પશુઓનો કિંમતી જે ઘાસચારો હતો એ પણ તણાઈ ગયો. આ બાબતનું અમે ઘણી વખત સરકારને રજૂઆત કરી છે કે વહેલી તકે આપો, નહીંતર ખેડૂતો આપઘાત કરશે. એટલે આના ભાગરૂપે એક ખેડૂતે દેવભૂમિ દ્વારકાના ભાણવંત તાલુકાના જામપરા ગામના ખેડૂત કરશનભાઈએ આવું પોતાનું ખેતી પાક માવઠામાં ના થયો અને બેંકનું લેણું કેમ ભરવું, પરિવારનું મારે હવે ભરણ પોષણ કેમ કરવું અને મારા પશુને મારે કેમ બચાવવો એવી ચિંતામાં ગરકાવ થયા અને પોતે આપઘાત કર્યો અને જીવન ટૂંકાવી નાખ્યું. ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની. પણ સરકારને અમારી વિનંતી છે કે આવી ઘટના બની હોય તો એ કરશનભાઈના પરિવારને સરકાર વહેલી તકે સહાય આપે, એનું બેંકનું લેણું માફ કરે અને એના પત્ની છે, એના બાળકો છે, એના ભાઈના બાળકો છે અને એના વૃદ્ધ માતા છે, એને બધાને કાયમી આજીવન જીવી શકે અને એનો નિર્વાહ ચાલે એવી રીતની સરકાર વ્યવસ્થા કરી આપે. સરકાર જો આમાં ઠાગાઠૈયા કરશે તો પછી 2 દિવસ પછી અમે પણ એ ખેડૂતનો બેંક એકાઉન્ટનો ખાતા નંબર મગાવી અને એને વાયરલ કરી અને ગુજરાતભરને દેશમાંથી લોકો આને યોગદાન કરે અને ખેડૂતો તમામ એને ફાળો આપે એવી અમે વિનંતી કરશું. પણ સરકાર જો આમાં કાંઈ નહીં કરે તો સરકાર ખેડૂત વિરોધી અને લોકોને એટલે તમે દારૂ પીને મરી જાય, લઠ્ઠાકાંડમાં મરી જાય તો એને 5-5 લાખ રૂપિયા આપો અને આવી રીતે ખેડૂત જો આપઘાત કરે પોતાના પરિવારનો નિર્વાહ અને એને તમે કાંઈ ન આપો તો એ સરકાર તો ખેડૂતો અને લોકોને વિરોધની કહેવાય. એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે વહેલી તકે અને આ ખેડૂતને ન્યાય આપો. આજે અમે આ બાબતમાં મહુવા મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પોલીસ અધિક્ષકને રજૂઆત કરી અને માનવ અધિકાર અને હાઈકોર્ટમાં આની વાત પહોંચે એવી અમે રજૂઆત કરેલી છે. એટલે સરકાર વહેલી તકે ખેડૂતોને સહાય આપે, તમામ ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો માટે સરકાર હવે ખુદાનો ખુલ્લો મેકે. નહીંતર જેવી આ કરશનભાઈની હાલત થઈ એવા ગુજરાતમાં રોજ આવા બનાવો બનશે. કારણ કે હવે ખેડૂતોને એના પરિવારને નિભાવો કેમ એ જ મોટો અક્ષય પ્રશ્ન છે. એટલે સરકાર વહેલી તકે ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતોને હંગામી ધોરણે 1 વીઘે ઓછામાં ઓછા 25-30 હજાર રૂપિયાની સહાય જાહેર કરે એવી અમારી સરકાર પાસે માંગ છે. અને એમાં જો સરકાર ઠાગાઠૈયા કરશે તો પછી સરકાર અમે મોરચો માનતા અમે પણ અટકાશું નહીં. જય હિન્દ, જય ભારત.